અને જો ત્યારબાદ અત્યારે હવે અમે લોકો પહોંચી ગયા લાલ દરવાજાની માર્કેટે. તો હવે બધું જોશે. મમ્મીની તો ફર્સ્ટ ટાઈમ છે એટલે એને તો હરખ છે કે અહીંયા શું શું મળે છે એ જોઈએ. અને મેં બહુ ટ્રાય કરી મારે બીજી માર્કેટે જવું હતું ને એટલે પણ એકમાંથી બે ન થયા કેમ કે 3 જણા હતા ને એટલે મારું ત્યાં હાલ એમ નહોતું એટલે મારે ભેગું અહીંયા જ આવવું પડ્યું. અને એમાં મેં એ ટ્રાય કરી કે મમ્મી તો તમે જઈ આવો. હું ત્યાં 2 વાર ગઈ મને ત્યાં કાંઈ નથી ગમતું. તા કે નાના તું હાલ કંઈક ગમી જા. એટલે મને જરા લઈ ગયા અને જો અહીંયા આવ્યા અને હવે બધું તમને બી વ્લોગમાં બતાવું કે શું શું મળે છે એમ. હું જ્યારે લાસ્ટ ટાઈમ આવી હતી ને કૃપા જોડે એના કરતાં અત્યારે બહુ જ મોટું થઈ ગયું છે. બહુ જ વધારે બધા વેચવાવાળાને બેસે છે તો વધારે બધું એક્સપ્લોર કર્યું આજે અમે. અને ત્યારબાદ જો ભૂખ લાગી હતી ને તો પાણીપુરી ખાધી કેમ કે સવારનું કશું ખાધું જ નથી મેં આજે. એટલે એક શોપમાં અમે ગયા ને તો એ શોપમાં ડ્રેસ બહુ સરસ ના હતા તો 2 થી 3 ડ્રેસ લીધા ને ત્યારબાદ જો મમ્મીને હું અહીંયા દર્શન કરવા લઈ આવી કેમ કે આ માતાજી બહુ જ સરસ ના છે અહીંયા. મારી મમ્મી એટલો મારો વાહો લીધો છે. 3 ડ્રેસ લેવડાવી દીધા અહીંયાથી. મારો એક તો અવાજ નથી કરતો. હવે કહું હાલો ઘડીક બેસી જ આવી. હવે હજી લેવાનું વાતો હાલે. હવે આજે અહીંયાથી અમારે છે ટ્રેન 3 વાગ્યાની 12:30 થયા. અને જો ચીપિયા ને એવું બધું ઝીણું ઝીણું લીધું થોડું ગમ્યું ઈ. અને હવે અમે લોકો જતા હતા ને તો જો મમ્મીના વ્હાઈટ કલરની રકાબી ગમી ને તો એ રકાબી લીધી. અને ત્યારબાદ જો એને છે ને ગ્લાસ બી ગમ્યા. અહીંયા સરસ ના હતા ગ્લાસ તો એ ગ્લાસ બી લીધા. અને જો ત્યારબાદ અમે લોકોએ અહીંયા નાસ્તો અને ઠંડુ ને એ બધું પીધું અને હવે અમે નીકળી ગયા. હવે છે ને અમે લોકો ડાયરેક્ટ સ્ટેશન પર જઈ અને ત્યાં વેઇટ કરશું ને તો ઓલા બધા લોકો છે ને ટેમ્પો બાંધી અને બધો અમારો સામાન લઈને સ્ટેશન આવશે. એટલે સ્ટેશન પર બધા મળી જશું. અને જો ત્યારબાદ અમે સ્ટેશને પણ પહોંચી ગયા અને હવે હમણાં અમારા લોકોની ટ્રેન બી છે અહીંયાથી. અને જો મમ્મીએ છે ને એક નાસ્તા બોક્સ બી લીધું છે રુદ્ર માટે કેમ કે નાના છોકરાઓને આવું બધું બહુ ગમે. અને જો આ બધાએ હજી બધાયનો આમાં સામાન બાકી છે. બધાએ આવું નાની નાની વસ્તુ લીધી છે. અને જો હવે ઓલા બધા બી આવી ગયા ટેમ્પામાં સામાન લઈને. એટલે હવે અમે પોતપોતાની ટ્રેન છે ને પ્લેટફોર્મ પર જઈએ છીએ. અને જો બધા લોકો ટ્રેનમાં પણ ચડી ગયા. ટ્રેન ચાલુ પણ થઈ ગઈ અમદાવાદથી. અને હવે 2-3 કલાક થશે ને 3 થી 4 કલાક તો હવે અમે સુરત પણ પહોંચી જશું. અને મુંબઈવાળા લોકો બધા મુંબઈ ઉતરી જશે. અને જો ત્યારબાદ આ લીધું આમાં છે ને કકુંબર અને આમ એ બંનેનું નાખે અને મસાલો નાખ્યો ચાટ મસાલો ને એટલો મસ્ત સ્વાદ હતો ને કેમ કે ભૂખ બી એટલી હતી એટલે બધું ભાવતું હતું આજે તો. કેમ કે અમે ખરીદી કરવા ગયા હતા ને એટલે એ માટે અમે જમવા નહોતા જઈ શક્યા. નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ જુઓ ચા બધાની. અને જો આજે છે ને 12 થી 13 દિવસ પછી ઘરે જાઉં છું ને તો હરખઈ છે કેટલા દિવસ પછી ઘરે જાઉં તો પપ્પા ભાઈ રોકી બધાને મળીશ. અને દુઃખ પણ છે કેટલા દિવસ અહીંયા બધા જોડે ભક્તિ કરવાનો મોકો મળ્યો. ગંગા મૈયામાં નાહવાનો મોકો મળ્યો. અને હવે અત્યારે ઘરે જાઉં છું તો એ બધી મેમરીઝ યાદ આવે છે. એટલે મને નથી થતું જીવે બળે છે આજ તો મારો. અને પહેલાં હું આવતી નહોતી અને આવી એટલે એટલું ગમ્યું. જો પહેલાં ટિકિટને લેતા હતા ને તો પપ્પા કહે કે તું જા. મેં કીધું ના પપ્પા મને ન ગમે એટલા દિવસ. તો મારા પપ્પા અને મમ્મી બેય મને મનાવ્યા. તો પપ્પા કે તું જા તને ગમે એટલા દિવસ રોકાણ નહીં ગમે એટલે હું તને તરત ટિકિટ લઈ દઈશ એટલે તું સુરત આવતી રહેજે. એટલે પછી એના લીધે હું ગઈ. એટલે પહેલાં તો એને જે પુણ્ય હશે ને મારું તો એ એને મળશે કે
એના લીધે હું ગઈ, અને ગઈ એટલે મને એટલું ગમ્યું ત્યાં, અને બહુ મજા આવી. બધા લોકો જોડે વાતો કરતા અને બધે મંદિરે જાતા. અને જો 5 જ મિનિટની વાર છે સુરત પહોંચવામાં, પણ જો વ્યસનીઓ અત્યારે હજી ચા નથી મૂકતા. છેલ્લે એ કે ભેગો ચા પી લઈએ એક વાર, કે હવે ચા પીવે છે. અને હવે જો અમે પહોંચશું ને એટલે બધો સામાન ને બધો નીચે ઉતારશું. અને મમ્મી અત્યારથી જ કહી દીધું કે કુલીને કહેશું ને એટલે કુલી બધો સામાન મૂકી જાય, આપણે નથી ઉપાડવું એ કે. અને જો ત્યારે મેં એને ના પાડી ને કે ના મમ્મી 2 ઠેલા હે આપણે લઈ લેવું, તો એની ચિંતા ઉપડી જાત. એટલે મેં હાયો હાથ કરી નાખી કે વાંધો નહીં, કુલીને કહી દે. એટલે નિરાશ થઈ ગઈ. અને જો હવે ઘરે જઈએ છે, અને પપ્પાનો ફોન આવ્યો હતો જ્યારે અમે ઉતર્યા ને અમદાવાદ ત્યારે. તો એ કે મેં તમને ફોન કર્યો પણ તમે ફોન નતો ઉચકો એમ. તો મમ્મી કહે કે ત્યારે અમે સૂતા હતા. તો પપ્પા કહે કે હું ત્યારે અમદાવાદથી નીકળો ને એટલે ફોન કર્યો કે તમે ક્યારે પહોંચશો, જો અડધી કલાકમાં પહોંચી જાવ ને તો વાટ જોવ એમ. તો એ આજે બધા લોકો અમદાવાદથી ગાડીમાં આવ્યા, અને અમારી પછી ટ્રેન હતી 3:15 વાગ્યાની. તો અમે અત્યારે ઘરે જશું ને તો પપ્પા આજે ઘરે આવી ગયા છે બપોરના. એટલે ઈ રોકી ભાઈ ઘરે છે ને વનરાજ ઓફિસે છે. અને જો રોકી મારી મમ્મી જોઈને એટલો ખુશ થયો, કેમ કે કેટલાય દિવસથી નથી મળ્યો. મમ્મી આવે છો? બિચારો એક ધારો જારીને બહાર મમ્મીને જોવે છે કે ક્યારે આવે. અને મમ્મી ત્યાં છે ને રિક્ષા ભાડું આપતા હતા, અને બિચારો વાટ જોઈને થાક્યો એટલે 2 પગે બેસી ગયો. અને ઘડીએ ત્રાસી નજરે પાછળ જોવે કે આવી તો નહીં મમ્મી, આવી તો નહીં એમ. એટલે હું એને કહું હમણાં આવશે મમ્મી આવશે. ઘડીએ પાછળ જોવે ત્રાસી નજરે કે હજી તો ન આવી મમ્મી, તું કહેતી હતી ને આવશે એમ. અને બિચારો બીકને લીધે જારીને બહાર નથી જઈ શકતો કે હમણાં બાથશું કે બહાર નહીં જવાનું. એટલે જો પાછો ઊભો થઈને જારી ગયો કે હજી આવી કેમ નહીં મમ્મી. એટલે માણસને જેમ હરખ હોય ને એમાં મારે રોકીને હરખ હોય. જો હું આવી ને તો મને બહુ ન બોલાવી, મમ્મીનું વધારે ને. અને જો મમ્મી પહોંચીને તો એવો પૂછડી હલાવવા માંડ્યો ને બધું સૂંઘવા માંડ્યો. અને કેટલી ઘડી તો બેગ સૂંઘી કે મારા હાટું હું લઈ આવ્યા છે એમ. અને હજી બધો સામાન હતો ને તો મમ્મી લેવા ગઈ ને તો એને એમ કે વહી ગઈ. એટલે બેગમાં જમ્પ મારીને બહાર ગયો. ત્યારે કે મમ્મી ક્યાં ગઈ જતા. ઓલા ગુરુ હોય એના ચરણોમાં નો શિષ્ય બેઠા હોય એમ મારા મમ્મીને પગ પાસે રોકી બેઠો છે. જો આવી હવે નાઈ અને હવે જો આરામ કરીએ છે. હવે થોડાક દિવસ આરામ કરશું. અવાજ ને બધો બેહી ગયો છે, કેમ કે મેં સત્સંગ કરવામાં પાછું વાળું નથી જોયું. રાતના 2 વાગ્યા સુધી મેં સત્સંગ કર્યા, ભગવાનને પ્રસન્ન કરી લઉં. સવારે 4 વાગે ઉઠીને ગંગા આરતી કરવા વહી જવાનું, ગંગા નદીમાં નાહી નાખવાનું, આવીને તારે સપ્તાહ સાંભળવાની, બપોરે ધૂન કરવાની, રાતે સત્સંગ કરવાનો. ગરું બેહી ગયું, ભગવાનને પ્રસન્ન કરી લીધા. છેલ્લે જે ભગવાન કે માઇક હું ઈચ્છા હું અત્યારે તો ભગવાન કા દિયા હોય સબ કુછ है, दौलत है, सोलत है, इज्जत है, माँ बाप भाई है. ટાઈમ આવશે ને જોહે તો માગી લઈશ. ભગવાનને પ્રસન્ન કરવા ગઈ હતી, કરી લીધા. હવે આરામ કરીને હવે ગળું ખોલાય. અને અત્યારે જો નાહી ધોઈને હવે અત્યારે આરામ કરીએ છીએ. વનરાજનો ફોન આવ્યો, હવે હમણાં આવશે એટલે જમવાનું લેતો આવશે. અને અમે પપ્પા ને મમ્મીને વાતું કરીએ છીએ. હું ઓછી કરું છું કેમ કે મારથી બોલાતું નથી. અને હવે કાલ સવારેથી મમ્મી ધૂમજાડા ઉપાડશે. હવે એ આંટી ધૂમજાડા કરશે ને હું આરામ કરીશ હવે, કેમ કે ઘર બહુ ગંધારા છે. અને વિડીયો ચાલુ છે એટલે કાળકામાં કઈ બોલતી નથી. નકર તો મને મારો વારો કાઢે. અને આટલા દિવસ ગયા, બહુ મજા આવી બધાય ભેગી. અને હવે પછી કહેવત છે ને કે ધરતીનો છેડો ઘર, એટલે પછી ઘરે આવવું જ પડે. 5 દી 8 દી 10 દી તો 12 દિવસ રોકાણા, બહુ મજા આવી. અને હજી અહીંયા પહોંચ્યા ને એટલે હજી એક પ્લેન થયું છે. હવે જોઈએ સક્સેસ થશે ને તો કહીશ, નહીં થાય તો પછી કહીશ જ નહીં કે ક્યાં જવાનું પ્લાન કર્યું હતું. અને જો આ વખતે વનરાજે કીધું હતું કે અમારા આંબામાં કેરી આવી છે ને તો એ જ પહેલાં ખાઈશ, ત્યાં સુધી દાબો નહીં નાખવી. તો જો પપ્પા ગામડેથી આવ્યા ને તો અમારા આંબાની કેરી લઈ આવ્યા. જો આ અમારા આંબાની કેરી છે. અને પપ્પાએ કીધું કે મેં ખાધી હતી, બહુ સરસ મીઠી છે આપણા આંબાની કેરી. અને જો આ વનરાજે લીધા છે ચોકો પોપકોર્ન, તો મેં અત્યારે ચાખ્યા, ટેસ્ટ કર્યો, બહુ મસ્ત છે ચોકો પોપકોર્ન. જો અને હરિદ્વાર ગયા હતા ને એટલે અમે અહીંયા થોડાક દિવસ સાત્વિક ભોજન કર્યું હતું. હવે કોઈ એમ ન કહેતા ક્રિષ્ના ફોટા દરજ જોઈએ છે,
એટલે અહીંયા આવીને સીધું ચાઇનીઝ ખોલ્યું દે દન અને જો અંડે આઈસ્ક્રીમ લઈ રહી ખાસ ખાવા માટે અને જે પેલું હતું ને મને બહુ ભાવ્યું હતું અને જો મેં તમને એક વખત કીધું હતું ને કે મમ્મી કાજુ ને બદામ ને બધું 2-2 કિલો લઈ આવે ને તો બધું 2-2 કિલો સીધું ફ્રીઝરમાં જવા દે કેમ કે એને હે ને કડકડિયા કાજુ બદામ ભાવે છે એ માટે અમે એને કહીએ ને કે એ રેવા દો મમ્મી માં નાખોમાં પણ અમારું ન હાલે એના પાસે અમે બેબસ થઈ જાવી એટલે અમે જી કે ને માયો આ કરવી જો રોકી ત્યાંથી જોવે છે ખબર પડી ગઈ છે મેં આઈસ્ક્રીમનો ડબ્બો ખોલ્યો અને એમાંથી લીધી જો જોવે જો જોઈ લે આવ્યો કાંઈ નથી મારા પાસે કાંઈ છે નહીં મારા પાસે તું અહીંયા આવ્યો હોય ને તો વયો જા આનું નાક કેટલું તેજ છે અને જો અત્યારે હું આ ખાવા આવી ને હે તો જો પોગી ગયો તારે ખાવા છે પોપકોર્ન ચોકલેટ વાળા પોપકોર્ન ખાવા તારે હે ચોકલેટ વાળા પોપકોર્ન ખાવા બટર વાળા તો ખાતો હતો પણ આજે આ ટ્રાય કરાવી લે જોઈ લે ચોકલેટ વાળા પોપકોર્ન આને ભાવે જો સુરત આવ્યા રાતે સુઈ ગયા હતા સવાર થઈ ગઈ અને જરાય નથી ગમતું એમાં એવું ગમતું હતું ને કેમ કે સવારે ઉઠીએ ને ત્યાં એવું કલબલ થતું હોય ને બધાય તૈયાર થતા હોય ને એક સાઈડ અવાજ કરે જલ્દી ઉઠો આપણે માં જવાનું છે મોડું થઈ જશે તો 1-2 જણાના ફોન આવે હાલો નીચે નાસ્તો તૈયાર થઈ ગયો તો 1-2 જણા નીચે નાસ્તો કરવા જાય ને બધું એવું યાદ આવે છે ને હવે 2-3 દિવસ તો મગજમાં એ જ બધું ઘૂમશે કે છે ને આજે કાલ સવારે વહેલા ઉઠી જાજો કાલ ગંગા નદીએ સ્નાન કરવા જાઉં તો પછી પાછા બધા પ્લેન ઈ કરે કથામાં બેઠા સપ્તાહમાં બેઠા કે તો બપોરે પછી 6 વાગે પૂરી થાય તો એમાં આટો મારવા જવું છે તો કે તો હાલો નક્કી કરી લ્યો તો 6 વાગે ત્યાં સીધા ડાયરેક્ટ ભાગશું તો ઘણી વખત બપોરનું નક્કી કરે બપોરે જમીન સીધા ડાયરેક્ટ વાં ભાગશું વાં દર્શન કરી આવશું તો અત્યારે મગજમાં એ જ બધું ઘૂમે છે કે 12 દિવસ બધી જે મજા કરી ને એટલે 2-3 દિવસ એ બધું ભૂલતા થાય પછી અહીંયા ગમશે એટલે 2-3 દિવસ ગમતું નથી અહીંયા અને હજી આજે ઉઠીને તો જરાય નથી ગમતું સવાર ઉઠી અને એવો સરસનો નાસ્તો ને બધું કરતા બપોરે સાંજે અને દરરોજ રાતે આઈસ્ક્રીમ ને કોલેટી ને એ બધું મળતું બહુ મજા આવતી જમવાનું તો અહીંયા મળે ન મળે એમ નહીં ત્યાં પ્રસાદ હોય ને એટલે એનો સ્વાદ વધારે આવતો અને બધા માણસની જોડે ખાવાનો સ્વાદ ડબલ થઈ જતો ને મજા આવતી એમ પણ કાંઈ ને હવે મજા લેવડાવવી પડશે ને ગમાડવી પડશે અહીંયા કેમ કે અહીંયા તો આ તો ઘર છે એટલે અહીંયા જ રહેવાનું છે આપણે એટલે 1-2 દિવસ બધું યાદ કરીએ પછી અહીંયાનું રૂટીન ચાલુ કરી દેશું પણ અહીંયાની એક વસ્તુ મને બહુ ગમી કે હવે દરરોજ સવારે ઉઠશું ને તો ઉઠતાની સાથે જ સીધો રોકી જોવા મળશે કેમ કે 4 વર્ષથી અમે બધા જોડે છે ને એટલે રોકી બહુ યાદ આવે અમે ક્યાં ગયા હતા ને તો થોડાક દિવસ પછી મને દરરોજ રોકી યાદ આવતો રોકી આમ એ વ્લોગમાં તો મેં કાંઈ નથી કીધું પણ ઘરનું સદસ્ય હોય તો યાદ આવવાનું જ હોય આપણે અને પાછો બધાથી ઝીણકો છે ને એટલે અમારા ઘરમાં બધાથી વધારે લાઇટકો રોકી જ છે એટલે હવે મને જો આજે સવારે ઉઠીને તો ઉઠતા નહીં જોડે સીધો રોકી પાસે આવ્યો હતો એવી મને એનું મોઢું છે ને એટલો હરખ થયો ને એટલે એ મને ખુશી કે દરરોજ સૌથી પહેલાં રોકીને જોવા મળશે જો દરરોજ એના જોડે મસ્તી કરશું મજા આવશે અને જો બ્લિંકિટમાંથી આ કંઈક મગાવ્યું હશે બેસ્ટ મોમનું તો જો હું હતું તો નથી મેં પૂછ્યું હજી ઉઠી એટલે જો આવ્યું હતું આ હેપી મધર્સ ડે ને બધું અને જો અમદાવાદથી આ ગ્લાસ લીધા હતા ને બહુ મસ્ત છે અડધા પ્લેન અને અડધા ડિઝાઇનવાળા અને જો આ છે ને પાણી ગરમ કરવાનું મશીન છે અને આ મારા માસીએ ચેન્નઈથી મોકલ્યું હતું બહુ મસ્ત છે બહુ જ આપણે યુઝ થાય એવું છે કેટલી કે 10 સેકન્ડ થાય ને તો પાણી એટલું ગરમ થઈ જાય ને એટલે ગેસમાં આપણે વાર લાગે આમાં એટલું ઝટ થઈ જાય ને તો જો મસ્તના ગ્લાસ હતા મને ગમી ગયા એટલે મેં તરત જ કીધું આ લઈ લે અને જો આ ડેવિડ ઓફ કોફી એક દિવસ ખબર આની વાત કરતા હતા જ્યારે મારા માસીનો છોકરો ચેન્નઈવાળો આવ્યો હતો ત્યારે મેં કીધું કે 750ની આવે મેં બી આ પીધેલી છે તો જો એ આ કોફી છે ને દુબઈથી લઈ આવ્યો છે ને તો એ અહીંયા રહ્યો એટલા દિવસ અમારી કોફી પીધી અને પછી ગયો ને એટલે એની મમ્મીને કહેતો ગયો કે હું જે કોફી ગામડે મૂકી આવ્યો છું ને એ અહીંયા પ્રિયા દીદી માટે લઈ આવજે કેમ કે અમે બ્લેક કોફી પીએ છે અને જો અત્યારે હું બ્લેક કોફી બનાવું છું
અત્યાર સુધીમાં મેં કેટલી બધી કોફી ટ્રાય કરી. એમાં હાઈએસ્ટ કોફી છે ને 350ની લીધી અને એ વનરાજે ધરા લેવડાવી. લઈ લે આ કોફી બહુ સારી આવશે એમ, કેમ કે 250 સુધીની બસ, એનાથી વધારે કોફીમાં હું પૈસા ન નાખું. પણ એ જોડે હતો ને એટીએમ એટલે 350ની લેવડાવી, સારી ટાટા ગોલ્ડ. અને જો આ ભાવલાવાળી કોફી છે ને એ તો એનાથી બી સારી છે, કંપની બી એના કરતાં વધારે અને બહુ જ સારી છે. અને આ કોફી એ દુબઈથી લઈ આવ્યો હતો. તો હવે આ જે છે ને મમ્મી બી ચાખશે અને મેં તો 1-2 વખત પીધી હતી, મને બી બહુ ગમી. વધારે સ્ટ્રોંગ હોય આ કોફી અને જે મેં લીધી હતી ને એ બી સ્ટ્રોંગ જ હતી. અને જો હું એમાં થોડું એવું ઘી નાખું અને મમ્મીએ છે ને આ આપણે બ્લેક કોફીમાં ઘી નાખી અને જે મશીન ફેરવવાનું આવે ને બ્લેન્ડ કરવાનું એ મશીન બી લીધું છે, ઓનલાઈન મગાવ્યું છે, પણ અત્યારે નથી મળ્યું ને એટલે ચમચીથી મેં કરી દીધું. અને હજી જો હરિદ્વારથી કાલે સાંજે આવ્યા ત્યારે મેં તમને કીધું હતું ને કે એક જગ્યાએ જવાનું પ્લાન છે, પણ સક્સેસ થશે તો હું કહીશ. હજી સક્સેસ નથી, 2-3 દિવસથી વાત ચાલતી હતી એટલે હજી હું તમને કહીશ નહીં કે હું ક્યાં જાઉં છું. ગેસ્ટ કરો કે અત્યારે હું બસમાં બેઠી છું અને જાઉં છું કશે, ક્યાં જાતી એ છે. હજી તો હરિદ્વાર, અમદાવાદ, દિલ્હી એનો થાકોડો નથી ઉતરવાનો, હજી બેગે નથી ખોલી, ત્યાં બીજી જગ્યાએ જવાનું થઈ ગયું મારે. અને જો નાનું એવું બેગ લઈને જ જાઉં છું, એક જોડ નાઇટ ડ્રેસ અને એક જોડ જીન્સ, કેમ કે અહીંયા ગામડે બી મારે નાઇટ ડ્રેસ ને બધું પડ્યું છે. અને જો આ કિચન મને બહુ જ ગમે. મારા માસી છે ને એ અમેરિકા ફરવા ગયા હતા ને ત્યાંથી લઈ આવ્યા હતા ને, તો એની મને જો આ કિચન આપ્યું હતું. તો એ કિચન હું અત્યારે મેં બેગમાં લગાડ્યું અને જો પહોંચી જવા એવી જ્યાં જાઉં છું ને ત્યાં. જો ગામડે પોગી ગઈ, ગામડે આવવાના હતા અને હું એકલી નથી આવી, હું ને પપ્પા બંને આવ્યા છે. અને અત્યારે જો 10 વાગ્યા, અમે લોકો પાટીએ બી ઉતરી ગયા. હવે અમે લોકો અહીંયાથી જશું રિક્ષામાં અમારી વાડીએ, કેમ કે પપ્પાને બી વાડીનું બી થોડું કામ હતું તો જોડે જોડે હું આવી. મેં કીધું અને જો અહીંયા એવો પવન આવે છે અત્યારે અને વરસાદનું મોસમ થઈ ગયું હોય ને એવું લાગે છે એકદમ. જો હું તમને બતાવું, વાદળા જોઈએ ને તો એવું લાગે છે વરસાદ આવશે પણ આખા દિવસમાં વરસાદ આવ્યો નહોતો. અને ઉલટાની એટલી ગરમી થઈ હતી ને કે આમ રહેવાતું નહોતું, એટલી ગરમી થતી હતી. મને એમ છે મને જ વધારે થતી છે, કેમ કે હમણાં આટલા દિવસથી 24 કલાક એસીમાં જતા, કેમ કે આપણે રાતે તો હોય જ પણ 24 કલાક હરિદ્વાર એસીમાં જતા ને તો મને એમ થયું મને એક્સ્ટ્રા ગરમી થતી હતી. અને જો મેં જ્યાં લીધું હતું ને હરિદ્વાર મંદિરે ગયા હતા ત્યાંથી, તો એ મેં આજે ફર્સ્ટ ટાઈમ પહેર્યું, મને બહુ જ ગમતું હતું. જો કેવું લાગે છે કડું. અને ત્યારબાદ જો હું પપ્પા બંને જણા બહાર જઈએ છે અને એવો મસ્તનો પવન આવે છે, વરસાદનું મોસમ અને ગાડીમાં જવાની બહુ મજા આવતી હતી મને આજે. હવે તો તમને લોકોને ખબર પડી ગઈ છે કે પહેલા નંબરે મને એક ચિલ્ડ સોડા અને સોલ્ટી વેફર, 2 વસ્તુ ભાવે. બધા નાસ્તા ઘણાય ઘરે હોય, બધા નાસ્તા ભાવે, પણ પહેલો નંબર ચિલ્ડ સોડા અને સોલ્ટી વેફરનો હોય. અને જો ઘરે બી આવી ગયા અને અંધારું કરી નાખ્યું ને હવે થોડી વાર સૂઈ જઈશ, આરામ કરી લેશું. અને જો ઉઠી નાઈ અને હવે અત્યારે હું નાની માના ઘરે જાઉં છું ને તો પપ્પા કહે કે એટલું બધું હાલી ન જાવ, હાલી હું તને મૂકી જાઉં. હવે જો થોડાક દિવસ ગામડે રોકાઈશ ને 4 દિવસ, હવે 4 દિવસ આમ જ રહે, 4 દિવસ આમ જ રહે. આ વાળીએ ઓલી વાળીએ ને ઓલી વાળીએ આ વાળીએ. મેં તમને કીધું હતું ને કે એક જગ્યાએ જવાનું પ્લાન છે, જો પ્લાન સક્સેસ થશે તો હું કહીશ. થઈ ગયું સક્સેસ, ગામડે આવવાનું હતું, કેમ કે પપ્પા અહીંયા આવતા હતા, થોડુંક ખેતરનું કામ હતું એટલે તો હું બેગી ગઈ ભેગી. હવે અહીંયા આવી અને પાછી જવાની છું 3-4 દિવસમાં સુરત. અને હજી એક પ્લાન છે, એ સક્સેસ થાય ને તો એનું કહીશ કે ક્યાં જવાનું છે હજી. જો સબરીન ઝૂંપડીએ પહોંચી ગયા.